હેલો ફ્રેન્ડ્સ, ગીતા એનાલિસિસમાં તમારું હાર્દિક સ્વાગત છે। જોઈએ તો નિફ્ટીમાં જોઈએ તો આપણે જોઈએ તો આજે માર્કેટમાં 24,315 લાસ્ટ ડે કરતા તો 8 પોઈન્ટ આપણે જોઈએ તો આપણે 8 પોઈન્ટ આપણે નીચે ક્લોઝ કરવામાં સક્ષમ રહ્યા છે, તો નીચે ક્લોઝ કર્યું છે। તો નિફ્ટીમાં જોઈએ તો જ્યાં સુધી માર્કેટમાં આ લેવલનું બ્રેકઆઉટ નહીં મળે ત્યાં સુધી અહીંયા બાયર એક્ટિવ છે। ધીમે ધીમે જો તો માર્કેટે જે લાસ્ટ ડે ના કેન્ડલ કરતા માર્કેટ એના ઉપર આપણે ક્લોઝ કર્યું નથી। અહીંયા જોઈએ તો આપણે લાસ્ટ ડે આ કેન્ડલ છે એના ઉપરનો બ્રેકઆઉટ આપ્યો નથી। હવે જોઈએ તો માર્કેટ જો કાલે માર્કેટમાં નીચે આ લેવલમાં ઓપન થાય, આ લેવલમાં અને બ્રેકઆઉટ મળશે અને માર્કેટ ઉપરના લેવલના બ્રેકઆઉટ મળે તો અહીંયાથી સારી એવી મૂવમેન્ટ આપણે કાલે જોવા મળી શકે છે। તો માર્કેટમાં જોઈએ તો અહીંયા ઇંગલ્ફિંગ કેન્ડલ, અહીંયા તમે જો તો ઇંગલ્ફ કેન્ડલ આપણે જોવા મળે, પછી અહીંયા જો તો ફરીથી એક વન ડે માં જો તો ફરીથી એક રેડ કેન્ડલ અહીંયા જોવા મળે છે। જો માર્કેટમાં આપણે જોઈએ તો એક અહીંયા 22,200 નું લેવલ આપણે જોઈએ તો 24,150 નું લેવલ અહીંયા સ્ટ્રોંગ સપોર્ટ નું કામ કરી રહ્યું છે। જ્યાં સુધી માર્કેટમાં 24,150 નું લેવલનો બ્રેકઆઉટ મળશે તો આપણે જોઈએ તો 24,060 નું લેવલ જોવા મળશે। 24,000 નું પછી જોઈએ તો 24,000 પછી જોઈએ તો 23,950 નું લેવલ અહીંયા બી આપણે સ્ટ્રોંગ સપોર્ટમાં જોવા મળી શકે સપોર્ટ। ઠીક, અહીંયા જોઈએ તો ઉપર જ્યાં સુધી માર્કેટ આ રેઝિસ્ટન્સનો બ્રેકઆઉટ નહીં કરે ત્યાં સુધી ઓલ ટાઈમ હાઈનો ઉપર આપણે જોવા મળી શકે છે। કે જોઈએ તો અહીંયા હવે જોઈએ તો નજીક આપણે ધીમે ધીમે નજીક આપણે અહીંયા હવે બજેટ નજીક આવી રહ્યું છે અને જો બજેટની પહેલા આપણે જોઈએ તો ઓલ ટાઈમ હાઈ આપણે જોવા મળી શકે છે અને બજેટ પછી આપણે જોઈએ તો સારી એવી ડાઉન ટ્રેડ બી જોવા મળી શકે અને મૂવમેન્ટ ઉપરની બી જોવા મળી શકે છે। અત્યારે જો તો બજેટ અત્યારે આવી રહ્યું નજીક છે તો જેમ જેમ નજીક છે માર્કેટમાં થોડીક મૂવમેન્ટ ઉપર જોવા મળી શકે છે। તો કાલે ફ્રાઈડે છે તો સેન્સેક્સ એક્સપાયરી છે તો જોઈએ તો નિફ્ટીમાં 50 મિનિટના ચાર્ટમાં જોઈએ તો 50 મિનિટના ચાર્ટમાં એક ટ્રાયેંગલ પેટર્ન અહીંયા જોવા મળી રહે। જો આ માર્કેટમાં જોઈએ તો એક આ ટ્રેડ લાઈનનો સપોર્ટ લઈ માર્કેટ નીચે આવે છે અને નીચે બી એ સપોર્ટ લઈને માર્કેટમાં ઉપર જઈ રહ્યું છે। જો માર્કેટ અહીંયા જો તો એક માર્કેટ મેં તમને કીધેલું છે જ્યાં સુધી માર્કેટમાં એક ટ્રાયેંગલ જો અહીંયા સાંકડું થશે તો માર્કેટમાં ઉપર કા આઈધર નીચેનું લેવલ જોવા મળી શકે છે। જો આ માર્કેટમાં આ લેવલનું બ્રેકઆઉટ મળી જાય આ લેવલ તો ડાઉન ટ્રેડ અહીંયા જો તો 24,150 નું બ્રેકઆઉટ મળશે તો આપણે 24,060 નું લેવલ બી જોવા મળી શકે છે અને અહીંયાનું લેવલ તો આપણે જોઈએ તો આ લેવલને આપણે જોઈએ તો આ લેવલ આપણે જો 24,470 નું બ્રેકઆઉટ મળશે તો આપણે આ 24,550 લેવલ 24,555 નો લેવલ બી આપણે જોવા મળી શકે છે અને 24,667 ના લેવલ બી ઉપર જોવા મળી શકે છે। તો માર્કેટમાં એક આ ટ્રેડ લાઈનનો બ્રેકઆઉટ મળશે તો આપણે લેવલના એ ઉપર તમને લેવલ એક્સપ્લેન કરેલા છે। ઠીક છે, તો તમે જોયો તો એક ટ્રાયેંગલ પેટર્ન અહીંયા જોવા મળી છે। તો માર્કેટમાં આજે આ માર્કેટમાં જો તો 24,150 નું લેવલ 24,150 અને ઉપર જોઈએ તો 24,460 ના લેવલમાં 24,150 અને 460 નું લેવલમાં માર્કેટ અહીંયા હજી રેન્જમાં છે। જો આ રેન્જનો બ્રેકઆઉટ મળશે તો સારી એવી મૂવમેન્ટ તમે જોવા મળી શકે છે। તો 1 અવર ચાર્ટમાં બી જોઈએ તો 1 અવર ચાર્ટમાં બી જોઈએ તો એક જ મેં લેવલ અહીંયા ડ્રો કરેલો। જો આ લોવરમાં બ્રેકઆઉટ મળશે તો આપણે નીચેના કે ઉપરના લેવલ અહીંયા જોવા મળી શકે છે। બેંક નિફ્ટીમાં તો પહેલા આપણે નિફ્ટીમાં જોઈ લઈએ તો નિફ્ટીમાં અહીંયા જોઈએ તો કોલ અહીંયા જોઈએ તો ઓપન ઇન્ટરેસ્ટ જોઈએ તો માર્કેટમાં જોઈએ તો અહીંયા 350 માં ઓપન ઇન્ટરેસ્ટ જોઈએ તો કોલ રાઇટર હેવી કોલ રાઇટર છે, આજે 5 લાખ એડ થયા છે। અહીંયા જોઈએ તો અહીંયા 78% 78,000 આપણે અહીંયા એડ થયા છે। તો અહીંયા જો આ બ્રેકઆઉટ મળશે તો 400 નું લેવલ અહીંયા જોવા મળશે। જો 400 લેવલ બ્રેકઆઉટ મળશે તો 450 ને 450 ને 500 નું લેવલ બી અહીંયા જોવા મળી શકે। જો 450 300 નું લેવલનો બ્રેકઆઉટ મળશે તો અહીંયા તમે 8 લાખ આજે જો તો 6 લાખ પુટ રાઇટર આજે એડ થયા છે અહીંયા અને અહીંયા તમે જોશો તો અહીંયા 1,91,000 અહીંયા એડ થયા છે। જો 300 નું લેવલ બ્રેકઆઉટ થશે તો આપણે જોઈએ તો નીચેના 250 નું બ્રેકઆઉટ થાય
તો 200 નું લેવલ અહીંયા સ્ટ્રોંગ સપોર્ટ અહીંયા છે, અને અહીંયા રેઝિસ્ટન્સ તમે જોશો તો 500 નું લેવલમાં રેઝિસ્ટન્સ છે. જો આ રેઝિસ્ટન્સ છે, જો આ 300 નું લેવલ 350 નું લેવલ બ્રેકઆઉટ થશે રેઝિસ્ટન્સ, તો આપણે 400 અને 450 500 નો લેવલ બી કાલે જોવા મળી શકે છે. 555 નું પણ લેવલ અહીંયા કાલે જોઈ શકશું કાલે. હવે જોઈએ તો બેંક નિફ્ટીમાં, તો બેંક નિફ્ટીમાં જોઈએ તો 52,270, ઠીક છે, 52,270. હવે લાસ્ટ ડે કરતા જોઈએ તો 81 પોઈન્ટ આપણે ઉપર ક્લોઝ કરવાના, એટલે પ્લસમાં આજે ક્લોઝ કરે છે. તો 81,000 આપણે જોઈએ તો આપણે 81 પોઈન્ટ આપણે ઉપર ક્લોઝ પ્લસમાં ક્લોઝ કર્યું છે. તો હવે જોઈએ તો વન ડે માં આપણે ચાર્ટમાં જોઈએ તો બેંક નિફ્ટીમાં, તો આપણે જોઈએ તો બેંક નિફ્ટીમાં ઓલ ટાઈમ હાઈ પછી તમે જોશો તો આપણે એક અહીંયા તમે જોશો તો ઓલ ટાઈમ હાઈ ને આપણે બ્રેકઆઉટ મળે, એના પછી નીચે ઓપન થયો, તો એના બ્રેકઆઉટ જોઈએ તો આ કેન્ડલનો પ્રીવિયસ કેન્ડલનો આપણે જો લાસ્ટ ડે ની કેન્ડલ અહીંયા જોઈએ તો આપણે બ્રેકઆઉટ મળ્યું નથી. જ્યાં સુધી માર્કેટમાં આ લેવલનો બ્રેકઆઉટ મળે 52,555 તો ઉપરના લેવલ આપણે અહીંયા ઓલ ટાઈમ હાઈ ને અહીંયાથી બહાર એક્ટિવ થશે. તો આપણે આ લેવલની જોઈએ તો આ લેવલની અંદર માર્કેટ ઉપર જો ક્લોઝ કરે 52,500 નું, તો ઉપરના લેવલ આપણે જોવા મળી છે. તો અહીંયા જોઈએ પ્રીવિયસ લાસ્ટ ડે કરીએ જો આ કેન્ડલ જોયો તો જે લાસ્ટ ડે કેન્ડલ ની ઉપર અહીંયા જોઈએ તો એને મૂવમેન્ટ અહીંયા પછી જોવા મળી શકે છે. તો અહીંયા જોઈએ તો એક આપણે ડોજી કેન્ડલ બી અહીંયા જોવા મળી છે. તો તમે અહીંયા 50 મિનિટના ચાર્ટમાં જોઈએ તો 50 મિનિટના ચાર્ટમાં જોઈએ તો બેંક નિફ્ટીમાં જોઈએ તો સોરી ગાઈસ, તો તમે જોશો તો અહીંયા આજે જો તો અહીંયા જો તો અહીંયા તમને અહીંયા હું તમને કહું તો પ્રીવિયસ ડે નો આ પ્રીવિયસ ડે છે, એક પ્રીવિયસ ડે આ જોશો તો 50 મિનિટના ચાર્ટમાં જોઈએ તો આપણે પ્રીવિયસ ક્લોઝ નો આપણે પ્રીવિયસ ડે નો હાઈ પ્રીવિયસ ડે નો ક્લોઝ અહીંયા બંને આપણે અહીંયા જોઈએ તો આપણે અહીંયા આજે જોવા મળી છે. તો આપણે જોઈએ અને 0.50% આપણે 50% નો સપોર્ટ લીધેલો છે. તો અહીંયા તમે જોશો તો આ 50% અહીંયા જોઈએ તો 50% અહીંયા સપોર્ટ લીધો છે. જો 50% ના સપોર્ટ અહીંયા જોઈએ તો 60% ને બી બ્રેકઆઉટ કરી માર્કેટમાં જોઈએ તો એક અહીંયા આ લેવલ 78% નો અહીંયા સપોર્ટ લેવલનો છે. તો માર્કેટ અહીંયા 51,780 નો લેવલનો સપોર્ટ લીધો અને ફરીથી માર્કેટમાં 61 અને માર્કેટમાં અહીંયા એક સારી એવી મૂવમેન્ટ આપણે લાસ્ટમાં જોવા મળી શકે છે. તો તમે જોશો તો અહીંયા માર્કેટમાં જોઈએ તો અહીંયા એક થોડોક ટાઈમ હોલ્ડ કર્યું પછી અહીંયા બ્રેકઆઉટ મળ્યો. તો સેમ હું તમને અહીંયાથી જ કહેવામાં જો માર્કેટમાં અહીંયા જો તો હેડ એન્ડ શોલ્ડર પેટર્ન અહીંયા ક્રિએટ થઈ. જો માર્કેટમાં આ હેડ એન્ડ શોલ્ડરનો બ્રેકઆઉટ મળે અહીંયા આ થોડોક ટાઈમ અહીંયા હોલ્ડ કરે અને પછી આ બ્રેકઆઉટ મળશે તો આપણે જોઈએ તો 52,500 ને જોઈએ તો પછી તે બાજુ 52,777 ના લેવલ બી આપણે જોવા મળી શકે છે. તો અહીંયા તમને અહીંયા હેડ એન્ડ શોલ્ડર અહીંયા પેટર્ન જોવા મળી શકે છે. તો પણ જોઈએ તો અહીંયા જોઈએ તો હજી માર્કેટ થોડીક અહીંયા નેગેટિવ બેંક નિફ્ટીમાં જોવા મળી શકે કે તમે જોશો તો હાયર લો. હવે જોઈએ તો અહીંયાથી માર્કેટ અહીંયાથી ઉપર જો મુવમેન્ટ જોવા મળે તો આપણે કાલે અહીંયા જો તો અહીંયા કોલ રાઇટર અહીંયા આ લેવલનો બ્રેકઆઉટ મળશે 52,500 નો. તો અહીંયાથી આપણે પુટ રાઇટર અહીંયાનો એસએલ હશે તો એસએલ નો અહીંયાથી એસએલ નો હિટ થઈ જશે અહીંયા બધાનું અહીંયા 52,500 નું હિટ અને પછી 52,777 પછી અહીંયા એડ થશે કોલ રાઇટર અહીંયા એડ થશે અને પુટ રાઇટર અહીંયાનું એસએલ હિટ થશે એટલે માર્કેટમાં થોડીક મૂવમેન્ટ આપણે જોવા મળી શકે છે. તો અહીંયા જોઈએ તો બેંક નિફ્ટીમાં તમને એક્સપ્લેન કર્યું લેવલ, ઠીક છે. તો 52,500 અને 52,777 નીચે મેં તમને કીધું જો આ લેવલનો બ્રેકઆઉટ મળશે 52,270 નો તો નીચે જો તો આ લેવલ જોઈએ તો આ લેવલ આપણે
હાલ જોઈએ તો 52,000 નો ફૂલ અહીંયા જોઈએ તો સપોર્ટ અહીંયા 52,000 નું લેવલ અહીંયા જોઈએ તો અહીંયા સપોર્ટ લઈ માર્કેટ દરેક વખત અહીંયા માર્કેટ 52,000 નો સપોર્ટ લઈ માર્કેટ ઉપર જઈ રહ્યું છે. જો 52,000 નું બ્રેકઆઉટ મળે તો જ આપણે નીચેના લેવલ અહીંયા જોઈએ તો 51,500 ના લેવલ જોવા મળી શકે છે. 51,500 નો લેવલ જોઈએ અને જોઈએ તો 51,130 નું લેવલ બી અહીંયા આપણે જોવા મળી શકે છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને તમારા મિત્રને બી શેર કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.